ફેક્ટ અબાઉટ પાકિસ્તાન. એક શરીરના બે અલગ થઈ ગયેલા ભાગ. ભારત અને પાકિસ્તાન એક જ સરખી સંસ્કૃતિ, એક સરખા તહેવારો, એક સરખા મોસમ, કુદરતી સૌંદર્ય અને એક જ સરખા માણસો. શું ધર્મ જુદા જુદા હોવાથી માણસની માણસાઈ મરી પરવારે છે? ના, માણસાઈ તો જીવે જ છે, પણ વચ્ચે અહમ, દુર્બુદ્ધિ, કટ્ટરવાદ અને ધાર્મિક રાજકીય રંધીશો આવી જતા દુર્ગતિ થાય છે. તે વાસ્તવિકતા છે. શું મળ્યું અખંડ ભારતને ખંડિત કરીને? આતંકવાદ, બેકારી, ગરીબીમાં સડીને મરી જતો માણસ, બળાત્કાર, લવ જેહાદના વધતા કિસ્સાઓ, જળમૂળથી ખતમ થઈ રહેલી સંસ્કૃતિ. જોકે આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે, મંદીએ પણ આખા વિશ્વમાં અજગરી ભરડો લીધો છે. તો મારું કહેવું એટલું જ છે કે સારી અને સાચી વસ્તુઓ સાચવવાની જવાબદારી પણ આપણી જ છે. છેડો ફાડી નાખવાથી સમસ્યા હલ નથી થતી. મારો એક જ ફંડા રહ્યો છે: વિશ્વની તમામ પ્રકારની વસ્તુઓ જે હૃદયને સ્પર્શે છે તે વખાણવા લાયક છે. સિમ્પલ. એ પણ હું માનું છું કે ખરાબ તત્વોનો ખાત્મો ખૂબ જરૂરી છે, નહીંતર એ ઉદયની જેમ મૂળિયા કોતરી ખાશે. અહીં વાત ભારત પાકિસ્તાનની જ કરવી છે તો મુદ્દાસર કરીએ. જૂના દસ્તાવેજો અનુસાર જીનાનો જન્મ 20 ઓક્ટોબર 1875 થયો હતો. સરોજિની નાયડુએ લખેલી જીન્નાની જીવન ચરિત્ર મુજબ જીન્નાનો જન્મ 25 ડિસેમ્બર 1876 થયો હતો, જેને જીન્નાની સત્તાવાર જન્મ તારીખ માનવામાં આવે છે. પૂંજાના 7 બાળકોમાં જીન્ના અને મીઠીબાઈ અને જીનાભાઈ મોટા હતા. તેમના પિતા જીણાભાઈ એક કુશળ ગુજરાતી ઉદ્યોગપતિ હતા, પરંતુ જીન્નાના જન્મ પહેલા તેઓ કાઠિયાવાડ છોડી અને સિંધ સ્થાયી થયા હતા. કેટલાક સ્ત્રોતો અનુસાર જીણાના પૂર્વજો હિન્દુ રાજપૂતો હતા, જેમણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. આ મતભેદ ભરેલા લખાણો છે. જીનાની માતૃભાષા ગુજરાતી હતી. પાછળથી તેઓ કચ્છી, સિંધી અને અંગ્રેજી ભાષાઓ શીખ્યા હતા. કાઠિયાવાડથી મુસ્લિમ બહુમતીવાળા સિંધમાં સ્થાયી થયા પછી જીન્ના અને તેમના ભાઈ બહેનોએ મુસ્લિમ નામકરણ મેળવ્યું હતું. 15 ઓગસ્ટ 1947ની અડધી રાત્રે ભારત અને પાકિસ્તાન કાનૂની રસમથી 2 સ્વતંત્ર રાષ્ટ્ર બન્યા. પાકિસ્તાનની સત્તા પરિવર્તનની રસમ 14 ઓગસ્ટે કરાચી શહેરમાં કરવામાં આવી, જેથી છેલ્લા બ્રિટિશ વાઇસરોય લુઈસ માઉન્ટ બેટન કરાચી અને નવી દિલ્હી બંને જગ્યાએની વિધિઓમાં ભાગ લઈ શકે. આજે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટ અને ભારતનો 15 ઓગસ્ટે માનવામાં આવે છે. ભારતના વિભાજનથી કરોડો લોકોના જીવન પર અસર થઈ. વિભાજન દરમિયાન થયેલી હિંસાની હોડીમાં આશરે 5 લાખ લોકો માર્યા ગયા અને આશરે 1.45 કરોડ શરણાર્થીઓ પોતાના ઘરબાર છોડી અને પોતાના સંપ્રદાયની બહુમતીવાળા દેશમાં શરણ લીધી. જેમ કે ઘણા મુસ્લિમો પાકિસ્તાન ગયા, જ્યારે ઘણા હિન્દુ, શીખ લોકો પાકિસ્તાન છોડી ભારત આવ્યા. ગાંધીજીએ એકવાર કહેલું કે મને 2 વાતનો વસવસો આજીવન રહેશે. એક, હું મારા મોટા દીકરાને ન સમજાવી શક્યો જ્યારે તેને ઇસ્લામ ધર્મ અપનાવ્યો, અને એક જીન્નાને ન સમજાવી શક્યો જ્યારે તેમણે અલગ પાકિસ્તાનની માંગ કરી. ફક્ત 37 કિલોના જીન્ના કેન્સર રોગથી પીડાતા હતા. ભાગલા પછી તેઓ પીએમ બનવાની જવાબદારીથી આ જ કારણસર મોં ફેરવ્યું હતું અને લિયાકત અલી ખાનને આપત સોંપ્યું હતું. અહીંથી તેઓ મકડીની જાળમાં ફસાતા ગયા. આઝાદી પછી ફક્ત 60 દિવસમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. આખરી સમયમાં તેઓ બીમાર હતા જ્યારે ગંદા રાજકારણના ભોગ બન્યા હતા. તેમની બહેન ફાતિમાએ પોતાના પુસ્તક માય બ્રધરમાં આ બધી ઘટનાઓનું બેબાક વર્ણન કર્યું છે. આ જ કારણોસર તેમના પુસ્તકને છેક 1947થી લઈ અને 1987માં પબ્લિશ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. પાકિસ્તાની સંસ્કૃતિ ખૂબ વૈવિધ્યસભર છે. તેના હિસ્ટોરિકલ, ભૌગોલિક અને વંશીય વિવિધતાને કારણે પાકિસ્તાનની સંસ્કૃતિ ભારતીય, પર્શિયન, અફઘાન, મધ્ય એશિયન, દક્ષિણ એશિયન અને પશ્ચિમી એશિયનના પ્રભાવોનું ગલનશીલ વાસ કહી શકાય એવી છે. પાકિસ્તાનમાં 15થી વધુ મોટા વંશીય જૂથો છે, જે શારીરિક સુવિધાઓ, ઐતિહાસિક બ્લડલાઇન, રિવાજો, ડ્રેસ, ખોરાક, સંગીતથી ભિન્ન છે. તેમાંના કેટલાકમાં તો પંજાબીઓ, સિંધીઓ, બલોચ, પખ્તુનો, કાશ્મીરીઓ, હજારો, મક્કરની અને બાલ્ટિશનો સમાવેશ થાય છે, જે સિંધુ ખીણ જેવા ઘરોની નજીકથી અથવા આફ્રિકા અથવા તિબેટ સુધીના વિસ્તારોમાંથી આવે છે. પ્રાચીન વંશીય તત્વો સિવાય ઇસ્લામના ધાર્મિક પ્રભાવે પણ પાકિસ્તાની સંસ્કૃતિને આકાર આપ્યો છે, કારણ કે તે પ્રથમ AD 700માં આ પ્રદેશમાં આવ્યા હતા. લોકો મૈત્રીપૂર્ણ છે, પરંતુ લિંગ અલગતા હજી પણ અસ્તિત્વમાં છે. લુહાર લોકો લુહારી કામ કરતા અને તે ખૂબ વખણાતું તે શહેર લાહોર તરીકે ઓળખાયું. ઇસ્લામિક અને આદિવાસી ભાષાના પ્રભાવને કારણે પાકિસ્તાનના બિન શહેરી વિસ્તારો લિંગ અલગતાવાદ વિભિન્ન સ્તરોની છે. જ્યારે મોટા શહેરોમાં પણ પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે ક્રિયા પ્રતિક્રિયા દ્રષ્ટિએ રૂઢિચુસ્ત અપેક્ષાઓ હોય છે. યુગલો સામાન્ય રીતે નોન પ્લેટોનિક રીતે જાહેર માલિંગન અથવા ચુંબન કરતા નથી.
તે ધ્યાનમાં લીધા વિના પાકિસ્તાનની જનતા મતદાર મૈત્રીપૂર્ણ પહોંચી શકાય તેવા અને નમ્ર એક આખા બદનામ જૂથને બાદ કરતા છે. પાકિસ્તાનીઓને સંગીત સાંભળવું અને બનાવવું ખૂબ ગમે છે. વિવિધ સંસ્કૃતિઓ પાકિસ્તાની સંગીતકારોને ભાષાઓ અને સાહિત્યની સાથે ઘણા વિવિધ કાવ્યાત્મક સ્વરૂપો અને શૈલીનો પર્દાફાશ કર્યો છે. કવ્વાલી અને ગઝલ એ રાષ્ટ્રના શ્રાવ્ય ખજાના છે. તેના આધારે કોક સ્ટુડિયોની જેમ પાકિસ્તાની ટીવી શો બિન પાકિસ્તાનીઓથી લઈ અને બિન ઉર્દુ સ્પીકર્સ સુધી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે લાખો ચાહકોને એકત્રિત કરી રહ્યો છે. રાષ્ટ્રએ નુસરત ફતેહ અલી ખાન, ફૈઝ અહમદ ફૈઝ જેવા કવિઓ જેવા સુપ્રસિદ્ધ ગાયકો પણ બનાવ્યા છે. રૂના લૈલા, આબિદા પરવીન, સલમા આગા, જેમણે લોકોની સંસ્કૃતિ અને સામૂહિક અંતરાત્મા પર જબરદસ્ત પ્રભાવ છોડી દીધો છે. સમકાલીન સંગીતકારો પણ આધુનિક શૈલીઓ સાથે રમે છે અને ઉર્દુ ભાષામાં બ્લૂઝ, ફંક, રોક અને જાઝના ફ્યુઝન વિકસાવે છે. હમ તેરે શહેર મેં આએ હે મુસાફિર કી તરહ, ગુલામ અલીની આ ગઝલ મારી જાન કાઢી નાખી એટલી બધી પ્રિય છે મને. તો રાહત ફતેહ અલી ખાન પણ પાગલ કરી તેવા ખેર ખાન, આતિફ અસલમ, ન્યૂ જનરેશનને હક્કા બક્કા કરી જતો રહ્યો અથવા તગેડી મૂકવામાં આવ્યો એમ પણ કહી શકાય, એમાં કંઈ વાંધો નહીં. ત્યાંની સિરિયલો પણ ખાસી લોકપ્રિય થયેલી છે. જિંદગી ચેનલ જ્યારે અહીંયા આવતી ત્યારે એમના માધ્યમથી ભારતમાં પ્રસારિત કરવામાં આવતી. આજે હું મને ગમતી સિરિયલ્સ યુટ્યુબ પર અથવા ડિજિટલ આરી પર જોઉં છું. જિંદગી ગુલઝાર હૈ, દાસ્તાન, હમસફર, કિતની गिरह बाकी है, मेरे पास तुम हो, चीख, बेहद, मात. ત્યાંના ડ્રામામાં એક સચ્ચાઈ છે, ઓરિજિનાલિટી છે. 25-30 એપિસોડની સિરિયલ હોય છે, કોઈ જાતની લાંબી ખેંચતાણ નહીં. તે ફઈમા માસી, માસાના દીકરીઓ કે એનો સગપણ કરવાનો રિવાજ વર્ષોથી રહ્યો છે. પણ લોકો હવે જાગૃત થયા છે. આવા સગપણથી બાળકો રોગિષ્ટ પેદા થાય છે અને બીજા અનેક થતા ગેરફાયદાઓ પ્રજાને આ માધ્યમ દ્વારા માહિત કરાય છે. સચોટ તથ્યસભર કથાઓ, સ્ત્રીઓની અપાર વેદનાનો ભાર બિલકુલ અનુભવાય છે. સાસ બહુની નોકઝોક ત્યાં પણ છે, પણ હલકી કિસ્સાની નહીં, મીઠી નોકઝોક છે. વધારે પડતા ડાયલોગ્સ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક માથામાં હાથોડા નથી પાડતા. ચારેકોર પ્રસરેલો ભય બધાના દરેકના ઝહેનમાં ઘર કરી ગયેલો વર્તાય છે. ઘાયલ કરી દેવા વાળું અલ્ફાઝ જકડી રાખે છે. મોટી હવેલીઓમાં પાકિસ્તાની ફર્નિચર અફલાતૂન હોય છે. દિલને સ્પર્શી જતું સ્પર્શી જવું એ આપણા હાથમાં નથી. એ એક અવલૌકિક વાઇબ છે જેનાથી ગ્રે શેડ લોકો પણ નથી બચી શકતા. તો આપણે તો ઈશ્વર અલ્લાહના પાક પાકિંદાઓ છીએ. આ આકર્ષણથી આપણે ક્યાંથી બચી શકીએ? એટલે જ તો ભારતમાં હજી પણ કરાચી હલવો અને નાન ખટાઈ ખૂબ ફેમસ છે. પાકિસ્તાનમાં હજી પણ બોમ્બે બેકરી ચાલુ છે અને તેની આઈટમ લોકપ્રિય છે. મસ્જિદમાં મન્નતો પૂરી ન થતા તેઓ બોર્ડર પર આવેલું મંદિર હિંગળાજ માતાજીનું મંદિર છે તેમાંથી મનાવવા જાય છે. ત્યારે આ ભારતમાં નવી રાણી પર સાંભળતા નથી, ત્યારે લોકો ઇસ્લામ સ્વદેશની સુવિધા પર ચાલુ કરાવવા માટે પણ જાય છે. માનવ મન ચંચળ છે. મનની મુરાદ પૂરી કરવા માણસ કાંઈ પણ સંભવ કોશિશ કરી લે છે. ત્યારે તારા ધર્મનો વેચાય નથી નથી. ત્યાંના પંજાબ પ્રાંતમાં પટોહર ઉચ્ચ પ્રદેશમાં કટાસ રાજ મંદિર આવેલું છે. કહેવાય છે કે શિવજી તેમની પત્ની સતીના મૃત્યુ પછી પૃથ્વી પર અશાંત થઈને ભટક્યા હતા અને એ આવેલા મંદિરમાં તળાવની રચના થઈ હતી અને તેમના આંસુઓથી થઈ હતી, કેમ કે તેમના આંસુ આ જગ્યાએ પડ્યા હતા. આ તળાવ 2 કેનાલ અને 15 મરલાઓનો વિસ્તાર ધરાવે છે, જેની માવતર ઊંડાઈ 1 ફૂટ છે. ગુરુદ્વારા પંજાબ અને પાકિસ્તાનના હસન અબ્દાલ ખાતે આવેલું એક પ્રખ્યાત ગુરુદ્વારા છે. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકના હાથની છાપ ગુરુદ્વારામાં એક પથ્થર પર ઊંચી જોવાની માનવામાં આવે છે. તેથી આ લોકો મંદિરને ખાસ કરીને મહત્વપૂર્ણ આપવામાં આવે છે. ભારતથી ઘણા લોકો ત્યાં દર્શનાર્થે ચૈતન્ય કરેલા સમયે જાય છે અને પોતાની આરતી પૂરી કરે છે. એટલું બધું અઘરું પણ નથી સમજવું કે ત્યાંના લોકો આપણાથી જુદા છે, કેમ કે આપણાથી જ અલગ પડેલા છે. ત્યાંના મંદિરોની પણ ખૂબ સાવચેતીપૂર્વક રખેવાળી કરવામાં આવે છે. ત્યાં પૂજા કરવામાં આવે છે. ત્યાંના ગાઈડો આપણને ખૂબ સરસ રીતે હિન્દુ સંસ્કૃતિનું જે કાંઈ પણ ત્યાં બચેલું ખૂચેલું વિભાજન પછી છે તે આપણને સમજાવે છે અને એ લોકો સાર સંભાળ પણ રાખે છે. ખૂબ જ ઉમદા કહી શકાય એવી આપણા જ રાષ્ટ્રની એક સંસ્કૃતિ જે આપણાથી અલગ થઈ ગઈ છે.